અમરેલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને ઘટનાનું મૃતકનું પુતળું બનાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ભંડારિયા ગામની સીમમાં 2 વર્ષ પહેલા મળેલ મહિલાના મૃતદેહનો ગુનો અમરેલી પોલીસે ઉકેલી મૃતક મહિલાના પતિ દ્વારા હત્યા નિપજાવી હોવાનો ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો ને પત્નીના હત્યારા પતિની પોલીસે ધરપકડ કરીને સમગ્ર ઘટનાનું મૃતકનું પુતળું બનાવી રિકન્સ્ટ્રક્શન કરીને આરોપીના 5 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા। ત્યારે શું હતી ઘટના અને 2 વર્ષ સુધી હાથ તાળી આપતા હત્યારા સુધી પોલીસ કેવી રીતે પહોંચી તે અંગે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી તાલુકા પોલીસ મથકમાં એક દીકરી ગુમ થયા હોવાની એક અરજી પર અમરેલી તાલુકા પોલીસે 2 વર્ષ પહેલા થયેલી હત્યાની ગુથ્થી ઉકેલી આરોપીની ધરપકડ કરી લીધી હતી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને અરજી નંબર 254/2025 ના કામે આ કામના અરજદાર નવલીબેન રમેશભાઈ બારૈયા રહેવાસી દાહોદ વાળાએ પોતાની દીકરી ક્યાં છે તે બાબતે તેમનો જમાઈ ભાવેશ કટારા કઈ માહિતી આપતો ન હોવાની વગેરે મુજબના આક્ષેપોવાળી અરજી કરેલ, જે અરજીના નિવેદન આધારે અરજી તપાસ દરમિયાન અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની એક એન્ટ્રી નંબર 11/2023 ના કામે ગત તારીખ 22/2/2023 ના 5:30 વાગ્યાના સમય દરમિયાન નાના ભંડારિયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી પાસે આવેલ ડેમના પાળે સ્ત્રી માનવ લાશ મળી આવેલ, જેનો ફોટોગ્રાફ્સ અરજદારને બતાવતા અરજદારે પોતાની દીકરી હોવાની શંકા ગયેલ, જે આધારે મોત નંબર 11/2023 ની તપાસ ફરી શરૂ કરવામાં આવેલ, જેથી અરજદાર તથા તેમના પતિના DNA સેમ્પલ અજાણી સ્ત્રી માનવ લાશ સાથે સામ્યતા ધરાવતા FSL ખાતે મોકલી આપવામાં આવેલા હતા। બાદ ગત તારીખ 30/9/2025 ના રોજ આ કામેના અરજદાર નવલીબેનને તેમના જમાઈ મળેલ અને કહેલ કે મેં તમારી દીકરીને મારી નાખી છે તેમ જણાવતા દીકરીની માતા નવલીબેન રમેશભાઈ બારૈયાએ અત્રે પોલીસ સ્ટેશન ખાતે તેમના જમાઈ ભાવેશ કટારા વિરુદ્ધ ફરિયાદ લખાવતા અમરેલી તાલુકા પોલીસે IPC કલમ 302/448A/201 મુજબ ગુનો અરજી કરવામાં આવેલ હતો ને અમરેલી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાએ 2 વર્ષથી હત્યાના આરોપી ખુલ્લામાં ફરતો હતો તેની વડિયાના બાદલપરની સીમમાંથી ધરપકડ કરી હતી ને પરપ્રાંતીય ખેત મજૂરની દીકરીની હત્યાનો ભેદ અમરેલી પોલીસે ઉકેલ્યો હતો। ત્યારે મૃતક પત્નીનું પુતળું બનાવી પોલીસે સમગ્ર ઘટનાને આરોપી પતિએ કેમ હત્યા કરી તે અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને આરોપી પતિ ભાવેશ કટારાના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાની વિગતો DYSP ચિરાગ દેસાઈએ જણાવી હતી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના નાના ભંડારિયા ગામે રહેતા નવલીબેન રમેશભાઈ બારિયા કે જે 2023માં નાના ભંડારિયા ગામે ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી। આ અરજીની તપાસ કરતાં જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ 2 વર્ષ પહેલાં 2023માં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ। આ અમોત 11/2023થી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। આ ડેડ બોડીના DNA જે તે ટાઈમે પ્રિઝર્વ કરવામાં આવેલા। હાલના ફરિયાદી નવલીબેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ। આગળ તપાસ કરતાં જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ 2022માં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરવામાં આવેલા અને 2023માં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટો થતી હોય એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારિયા ગામે રહેવા આવેલ। એ જમાઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી 12 ફેબ્રુઆરી 2023ના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા। ત્યારે પોતાની દીકરી અને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન કંઈ માથાકૂટ થતાં ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળું દબાવીને મારી નાખેલ। ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ। લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ। આથી જે તે ટાઈમે 22 તારીખના રોજ આ વસ્તુ જાહેર થઈ અને એના DNA સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા, જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જેને ગુસ્સામાં મારી નાખેલ। આના આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે। ભાવેશની અટક કરવામાં આવી છે। તપાસ દરમિયાન ભાવેશના 5 દિવસના રિમાન્ડ પણ લીધા છે
રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. કેવી રીતે સર આખું આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે? હાલમાં નાના ભંડારિયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા, જ્યાં આગળ પોતાના સાસુ સસરા સાથે ભાવેશ રહેવા આવ્યો હતો પોતાની પત્ની સાથે, તે જગ્યા પર લઈ જવામાં આવ્યા. ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી, ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા માટે શું પ્રયત્નો કર્યા, એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે.